નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, બધા એવું કહે છે કે શિયાળામાં વહેલા ઉઠીને કસરત કરવાની, તંદુરસ્ત રહેવાય. પણ ઉઠાવવું જોઈએ ને. તમારે વહેલા ઉઠીને હું કરવું છે? તમારે પેપર નાખવા જવું છે, દૂધ આપવા જવું છે, હું કરવું છે તમારે? હું તો દરેક ઓફિસમાં સાહેબોને એવું કહું છું કે તમારા એમ્પ્લોઈઝને સવારે 2 કલાક મોડા આવવાની પરમિશન આલોલા. સવાર ખરેખર નથી ઉઠાતું. તમને કહું, શિયાળો હોય, જો સમજી લે. હું તો અત્યારે વોટ્સએપ પર બપોરે 2 વાગ્યા સુધી ગુડ મોર્નિંગના મેસેજ સ્વીકારું છું. એમ ફોન આવ્યો? આજે બહુ ફોન આવી ગયા ભાઈ. હલો, હેલો કેમ છો બધા? અરે કેમ છો કાકી? તમને બહુ મિસ કર્યા યાર આજે જોક સ્ટુડિયોમાં. ક્યાં છો? અરે હું ઘરે જ છું. આઈ ચાલ ચા પીવા. અરે શ્યોર, પાક્કું. સાંભળો, તમે ઘરે આવો છો ને? હા, ચા મૂકું છું અને સોસાયટીના બધા લોકોને છે ને મારા હાથની જ ચા પીવી છે. બહુ બધા ભેગા થઈ ગયા છે. બોલો કેટલા લોકો છે? લગભગ 150-200 હશે. 150-200 ચા? એમ એક કામ કર, ઉપર પાણીની ટાંકીમાં જ ચા બનાય, નીચે નળમાંથી ગ્લાસ ભર લેજો. છોડો ને તમે, આવો, હું મેનેજ કરી લઈશ બધું. ચલો બાય. ચલા, મને મૂકી જા. કેમ મૂકી જા? બહાર બહુ ઠંડી ચાલે, માદું પડી જવાય. તમે તો કહેતા હતા ને, તમે તો બહુ તંદુરસ્ત છો ને. 25 વર્ષ અખાડામાં ગયા છો. 25 વર્ષ અખાડામાં જતો હતો, પણ એ તો ત્યાં ખાલી અખાડાની માટીને પાણી છાંટવા જતો હતો. શું બધા બહાના કાઢો છો? સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on